અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલ કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે બોન બેંકની તબીબી સેવાનો શુભારંભ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો છે। આ કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ દ્વારા છેલ્લા 30 વર્ષના તબીબી સેવા અને સંશોધનના ભાગરૂપે આ બોન ટિશ્યુ બેંક સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે તબીબી જગતમાં ગુજરાતની પ્રથમ અને દેશની સૌથી મોટી બોન ટિશ્યુ બેંક બની રહેશે। આ પ્રસંગે એએમસીના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। પહેલાં એવું હતું કે પેશન્ટના શરીરમાંથી જ બોન લેવું પડે, એટલે એક સર્જરી વધારે થતી હતી, એની પીડા થતી હતી। જ્યારે આ તૈયાર બોન આપણે આ ઓપરેશનમાં વાપરી શકીએ તો પેશન્ટને ફાયદો એ છે કે આમાં એક ઓપરેશન બચે, એની પીડા ઓછી થાય અને ખર્ચો ઓછો થાય। સર્જરી જ બચી ગઈ પેશન્ટની, ઓપરેશન જ ના થાય તો એ સહાય તે ઇનડાયરેક્ટ સહાય થઈ ને, અને સરકારને બી ફાયદો થાય અને બોજ ના પડે એટલો। એટલે બધી રીતે એ જ સહાય બીજા જરૂરિયાતમંદોને પૂરી પાડી શકે, એ પણ આમાં ફાયદો થઈ શકે છે। મલ્ટિપલ ટોમાં ફ્રેક્ચર્સ હોય, ઘણીવાર રિવિઝન સર્જરી, હાડકું ના જોડાયું હોય, એવામાં આપણે હાડકાનો માવો લઈને મૂકીએ તો હાડકું જોડવાની પ્રક્રિયા ફાસ્ટ થાય, એ બધામાં જરૂર પડે। કેન્સર જેવામાં હાડકું કાઢી નાખે તેની જગ્યાએ નવું હાડકું મૂકી શકાય। એટલે એ રીતે ઘણી રીતે આ ઉપયોગમાં આવી શકે છે।